વેડજ પ્રાથમિક કન્યા શાળાનો 71મા વર્ષમાં મંગલ પ્રવેશ સ્થાપના દિવસની શાનદાર ઉજવણી। જંબુસર તાલુકાની શૈક્ષણિક સંસ્થા પ્રાથમિક કન્યા શાળા વેડજ ખાતે આજે તારીખ 28/1/2026ના રોજ શાળાનો સ્થાપના દિવસ ખૂબ જ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આ શાળાની સ્થાપના 28/1/1956ના રોજ કરવામાં આવી હતી। આજે શાળાએ સફળતાપૂર્વક 70 વર્ષ પૂર્ણ કરી 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે। મહાનુભાવોની ઉપસ્થિતિ આ ગૌરવશાળી પ્રસંગે ગામના અગ્રણીઓ અને શિક્ષણ પ્રેમીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રણજીતસિંહ જાદવ, માજી સરપંચ વેડજ ભૂપેન્દ્રસિંહ રાઠોડ, ડિરેક્ટર એપીએમસી અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ બેંક ગાયત્રીબેન રાજ, અધ્યક્ષ એસએમસી સભ્યો તેમજ ટ્રાન્સપોર્ટેશન સેવા પૂરી પાડતા વાહન માલિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। સાંસ્કૃતિક કાર્યક્રમો અને ઉજવણી શાળાના આચાર્ય સંજયકુમાર પરમાર અને સ્ટાફ મિત્રોના માર્ગદર્શન હેઠળ દીકરીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। કાર્યક્રમને વિશેષતા રૂપે તમામ મહેમાનોને સ્ટાફની હાજરીમાં કેક કટિંગ કરી શાળાના 71મા વર્ષને વધાવવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના આચાર્ય શિક્ષક જોરુભા વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે શિક્ષિકા સંગીતાબેન ગઢવી દ્વારા ઉપસ્થિત તમામ મહેમાનો, વાલીઓ અને વિદ્યાર્થીનીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજ રોજ તારીખ 28/1/2026ના રોજ પ્રાથમિક વેડજ કન્યા શાળાનો સ્થાપના દિવસ હતો। તે નિમિત્તે સ્થાપનાનું વર્ષ 1956। આજ રોજ શાળા 71મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે। આજ દિન નિમિત્તે શાળાની અંદર ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો। કેક કટિંગ કરીને સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમની અંદર માજી સરપંચ શ્રી રણજીતસિંહ ફૂલસિંહ જાદવ તેમજ એપીએમસી ડિરેક્ટર ભૂપેન્દ્રસિંહ રાઠોડ તેમજ એસએમસી અધ્યક્ષ ગાયત્રીબેન રાજ ઉપસ્થિત રહ્યા। તેમજ એસએમસીના સભ્યો, ટ્રાન્સપોર્ટેશન ગાડીઓના માલિકો તેમજ ડ્રાઈવરો પણ હાજર રહ્યા। તમામ સ્ટાફ પણ હાજર રહ્યો તેમજ અન્ય કૃતિઓ પણ બાળકો દ્વારા રજૂ કરવામાં આવી।